નવસારીના વિજલપુર વિસ્તારમાં આજે આસ્થા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। સમસ્ત જુન્નરકર મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી વિઠ્ઠલ રૂકમણી મંદિરના જીર્ણોદ્ધાર બાદ આજે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને કળશારોહણ વિધિ સંપન્ન થઈ રહી છે। છેલ્લા 4 દાયકાથી ભક્તિની જ્યોત જલાવી રહેલા આ મંડળ દ્વારા આયોજિત આ મહોત્સવમાં સમગ્ર પંથક વિઠ્ઠલમય બન્યો છે। નવસારીના વિજલપુરમાં સ્થિત વિઠ્ઠલ રૂકમણી મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। છેલ્લા 42 વર્ષથી અહીં અવિરત ભક્તિ વહેતી રહી છે। સમયની સાથે મંદિરની મૂર્તિ જીર્ણ થતા ટ્રસ્ટ દ્વારા મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લેવાયો હતો, જે અંતર્ગત આજે મહારાષ્ટ્રના પુણેથી લાવવામાં આવેલી ભગવાન વિઠ્ઠલની અત્યંત મનમોહક નવી મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિ સાથે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે। આ જીર્ણોદ્ધારનું સૌથી મોટું આકર્ષણ મંદિરનું શિખર અને કળશ છે। સમગ્ર ગુજરાતમાં કદાચ પ્રથમવાર કહી શકાય તેવો જમીનથી 55 ફૂટની ઊંચાઈએ અત્યંત કલાત્મક કળશ સ્થાપિત કરવામાં આવ્યો છે। આ કળશ વિજલપુરની આકાશી ક્ષિતિજ પર ભક્તિની પતાકા લહેરાવી રહ્યો છે। આજના આ પવિત્ર દિવસે કળશ પૂજન અને આરોહણની વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। ટ્રસ્ટના સભ્યોના જણાવ્યા અનુસાર મૂર્તિ પ્રતિષ્ઠાની સાથે જ આવતીકાલ તારીખ 15 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી અખંડ હરિનામ સપ્તાહનો પ્રારંભ થશે। આ વર્ષે મંડળ પોતાના 43 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, જે નિમિત્તે વિશેષ આયોજનો કરાયા છે। સપ્તાહ દરમિયાન બહારથી પધારેલા મહાન સંતો ભક્તોને સત્સંગનો લાભ આપશે। આ મહોત્સવ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક પણ છે। સંતો દ્વારા નાના બાળકો અને યુવાનોને વ્યસન મુક્તિ, ખાસ કરીને દારૂ જેવા દૂષણોથી દૂર રહેવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવશે। છેલ્લા 42 વર્ષથી અહીં અખંડ હરિનામ સપ્તાહ ઉજવણી થાય છે। ભગવાનની મૂર્તિ જીર્ણ થતા અમે પુણેથી નવી મૂર્તિ લાવી આજે તેની પ્રતિષ્ઠા કરી છે। અમારો ઉદ્દેશ્ય આવનારી પેઢીને ભક્તિ સાથે જોડીને સમાજને વ્યસન મુક્ત બનાવવાનો છે। મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પહેલા વિજલપુરનું વાતાવરણ વિઠ્ઠલ વિઠ્ઠલ પાંડુરંગ વિઠ્ઠલના નાદથી ગુંજી ઉઠ્યું છે। ભવ્ય કળશારોહણ અને જીર્ણોદ્ધાર બાદ હવે આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાની સાથે સાથે આધુનિક સ્થાપત્યનું પણ નજરાણું બની રહેશે। વિજલપુરના સર્વ ભાવિક ભક્તોને જાણ કરવામાં આવે છે કે સમસ્ત જુન્નરકર ભજન મંડળ ગયા 43 વર્ષથી આ વિઠ્ઠલ મંદિરની સ્થાપના કરેલી છે। તે પછી મંદિરનું જીવન ઉદ્ધાર ગુજરાતના અંદર કમસે કમ 45 ફૂટ કળશ આપણે લઈ ગયા છે અને એનો કળશનો કાર્યક્રમ છે અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આજે 14 તારીખે રાખવામાં આવેલ છે। એનું બધું વિધિ ચાલુ છે અને એ પછી મહાશિવરાત્રી નિમિત્તે 43 વર્ષ પૂર્ણ થયા એ અખંડ હરિનામ સપ્તાહ 9 થી 10 દિવસ અખંડ હરિનામ સપ્તાહ નાના બાળકો મોટા સત્સંગો ખૂબ આનંદ ખૂબ બહારથી સંતો આવીને બધાને આપણને સારી રીતે ભગવાનની કેવી રીતે પૂજા કરવી, નાના બાળકને વ્યસન મુક્તિ એ અને દારૂ એ બધું સંતો આવીને બધાને સત્સંગ આપશે। આજે આપણા 42 વર્ષ પૂર્ણ થયા છે અને મૂર્તિ આપણે જરાક એ થઈ ગઈ છે। નવી મૂર્તિ અમે પુનામાંથી નવી મૂર્તિ લાવીને એની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે કાર્યક્રમ આયોજન છે। समस्त जुन्नरकर मंडल ट्रस्ट संचालित श्री विठ्ठल रुक्मिणी मंदिर અમે છેલ્લા 42 વર્ષથી અહીંયા અખંડ હરિનામ સપ્તાહ ઉજવી રહ્યા છે। 42 વર્ષથી મંદિરનું આ કામ ચાલુ હતું અને અત્યારે અમે નવું જીર્ણોદ્ધાર કરી રહ્યા છીએ। જીર્ણોદ્ધારની અંદર વિઠ્ઠલ ભગવાનની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે અને કળશ આપણે નવસારી જિલ્લાની અંદર 55 ફૂટ પર એક એવું ખૂબ સરસ એવું મજાનું એવું કળશ બનાવેલું છે। આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે પાછી, કેમ કે અમે 42 વર્ષથી જે મૂર્તિ હતી તે જીર્ણ થઈ ગયેલી, એટલે હવે નવેસરથી પાછી નવી મૂર્તિનો અમે સ્થાપના કરી રહ્યા છીએ। જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે આવતીકાલથી 15/2/2026 થી 23/2/2026 સુધી અખંડ હરિનામ સપ્તાહ ચાલશે। રાત્રિ દિવસ અહીંયા ભક્તિમય વાતાવરણમાં અમે ઉજવી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।